નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। રાજ્યના વનબંધુઓના પાણીદાર વિકાસ માટે ગુજરાત સરકારની કટિબદ્ધતા। સિંચાઈનું પાણી આપવાની નિર્ણાયકતા સાથે આદિજાતિ વિકાસ પેટા યોજના 2022-23ની ગ્રાન્ટમાંથી હીરાપુર ખાતે કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રોફેસર ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબે લિફ્ટ ઇરિગેશન સ્કીમ માટે ₹45,38,000ની ફાળવણી કરી ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું। આ ગ્રાન્ટમાં 45 હેક્ટર જમીનને આવરી લેવામાં આવી છે, જેને સિંચાઈનો લાભ મળશે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લોકો સાથે મંત્રીશ્રીએ સકારાત્મક સંવાદ કર્યો અને માન્ય મંત્રીશ્રીનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવા બદલ ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો। સાથે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હરીશભાઈ વડવાઈ, તાલુકા સંગઠન પ્રમુખ શ્રી બળવંતભાઈ પટેલિયા, મહામંત્રી શ્રી છગનભાઈ માલ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી નિકિતાબેન શાહ, સરપંચશ્રીઓ, પાર્ટીના કાર્યકર્તાઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આપના વિસ્તારના પડે પડના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને